પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી બ્રાહ્મણવાડાની પુત્રવધૂની લાશને પરિવારજનોને સોંપાઈ। અમદાવાદમાં ગત તારીખ 12મી જૂને બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડાની પુત્રવધૂ જેમિની ચૌધરીનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ બાદ બુધવારે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલથી પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સમાં જેમિની ચૌધરીના મૃતદેહને બ્રાહ્મણવાડા ખાતે લાવવામાં આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું હતું। 2 વર્ષ બાદ વતન આવેલી જેમિની લંડન પરત ફરી હતી અને અમદાવાદથી વિમાન ટેક ઓફ થવાની થોડીક જ મિનિટમાં વિમાન ક્રેશ થયાની દુર્ઘટનાના સમાચાર સાંભળી લંડનથી તેના પતિ ગુંજન કુમાર પણ વતન આવી પહોંચ્યા હતા, જેમાં મૃતદેહ એટલો બળી ગયો હતો કે પરિવારજનોને અંતિમ દર્શન પણ શક્ય ન બન્યા। ગામના સ્મશાને પહોંચ્યા બાદ પતિએ છેલ્લી વાર ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ મૃતદેહની સ્થિતિને કારણે કોફિન સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આ સમયે પતિ સહિત પરિવારજનોના રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું, જે પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને સગા સંબંધીઓએ પરિવારને સાંત્વના પાઠવી મૃત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી। આ લોકો છેલ્લા 2.5 વર્ષથી લંડન રહેતા હતા પતિ પત્ની સાથે અને તેઓ જોબ કરતા હતા કેસ્ટન સિટીમાં। એના પછી 1 મહિના પહેલાં અહીંયા વતન આવેલા ઇન્ડિયા દોતની સારવાર માટે જેમિની બેનની સારવાર ચાલતી હતી। એ દરમિયાન 1 મહિનાનો કોર્સ હતો, એટલે 15 દિવસ પહેલાં એમના પતિ જોબ પર નીકળી ગયા તેઓ લંડન જવા માટે અને વાઈફને એવું કીધેલું કે તું આ સારવાર કરાવી અને પછી આય। એટલે 12 તારીખે જે ઘટના બની એમાં સવારે કોલથી વાતે થઈ હ ગુંજન કુમાર જોડે એના કે હું પ્લેનમાં બેસી જઈ હું, તમે મને લેવા માટે આવજો। એ લેવા માટે જવા નીકળ્યા હતા। અહીંયા અમે વિડીયોમાં સોશિયલ મીડિયામાં જોયું કે આ પ્લેન ક્રેશ થયું, એટલે તરત અમને ખબર પડી જઈ કે આ પ્લેનની અંદર તો જેમિની બેન છે। એના પછી આ બધું જોયું તો આવું થયું। છેલ્લા ઘણા દિવસથી બોડીની રાહ જોઈ પરિવાર અહીંયા બેસી રહ્યો। પિતા નિવૃત્ત શિક્ષક ખેતી કરીને જીવન ગુજારે છે। ગુંજન કુમાર શું કરે છે? ગુંજન કુમારે તેઓ લંડન એમના સાથે રહેતા, એ પણ જોબ કરતા। જેમિની બેન હેલ્થ કેરમાં જોબ કરતો। હાલ બોડી ડીએનએ મેચ થઈ ગયો? ડીએનએ મેચ થઈ ગયો। એમ્બ્યુલન્સ લઈ અને નીકળી જઈ હ, લગભગ 15 મિનિટમાં પહોંચશે। મારું નામ દિનેશભાઈ ચૌધરી, હું એમના પરિવારમાં જ છું નજીકના।